નમસ્તે મિત્રો, આજની આ આકર્ષક વાર્તામાં તમારા બધાનું સ્વાગત છે. મારું નામ સોનાલી છે અને હું દેખાવમાં ખૂબ જ સુંદર છું. મારા જીવનમાં બધું સારું હતું. હું વિચારતી હતી કે મારી સાથે ક્યારેય કશું ખરાબ થઈ શકતું નથી, કારણ કે મેં ક્યારેય કોઈની સાથે કંઈ પણ ખોટું કર્યું નથી. પરંતુ અંતે તે જ થાય છે જે નસીબમાં લખાયેલું હોય છે. જ્યારે હું નાની હતી ત્યારે મારી માતાએ મને અને મારા પિતાને છોડી દીધા અને બીજા માણસ સાથે ભાગી ગઈ. માના ગયા પછી પપ્પાએ પણ મને તેના જીવનમાંથી કાઢી મૂકી. મારું હોવું ન હોવું તેના માટે સમાન હતું. અને થોડા મહિનાઓ પછી તે એક મહિલાને લગ્ન કરીને ઘરે પણ લાવ્યા. મારી સોતેલી માં ખૂબ હોશિયાર હતી. તે મને ઘરનું આખું કામ કરાવતી અને સાથે ટોણા પણ સંભળાવતી. ઘરના તમામ કામ કરવા સાથે હું વિસ્તારના કેટલાક બાળકોને ટ્યુશન શીખવતી હતી, જેથી ઘરમાં 4 પૈસા આવી શકે. ટ્યુશનને કારણે મારી પાસે ઘણી આવક થતી હતી અને તેથી દરેકે મને કહેવાનું શરૂ કર્યું કે હવે તમારા માતા અને પિતા ક્યારેય તારા લગ્ન નહીં કરે, કારણ કે તેને મફતની નોકરાણી મળી ગઈ છે અને બીજું તું તેને આટલા પૈસા કમાઈને આપે છે. આમ તો મારા તે બધા પૈસા મારી સોતેલીમાં રાખતી હતી. પછી એક દિવસ મારી સોતેલી માતાએ મને કહ્યું, સોનાલી, અમે તારા માટે એક છોકરો જોયો છે. તેની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે મને લાગ્યું કે તે મજાક કરી રહી છે. પરંતુ તેના શબ્દો એવા હતા કે તને છોકરાવાળાઓ જોવા માટે આવી રહ્યા છે એમ નહીં, પરંતુ તેઓએ મારા માટે છોકરાને જોયો છે અને આ વાત નક્કી કરી દીધી છે. તો તમે લગ્ન માટેની તૈયારી શરૂ કરો. 1 મહિનાની અંદર તારા લગ્ન થવા જઈ રહ્યા છે. હું તેને સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ હું અંદરથી પણ ખુશ હતી, કારણ કે મારા જીવનમાં પણ એક સુંદર વળાંક આવવાનો હતો. માના ગયા પછી મેં મારા અંદરથી આ વિચાર કાઢી નાખ્યો હતો કે શું હું લગ્ન કરીશ કે નહીં, કારણ કે હું વિચારતી હતી કે મારી સોતેલીમાં ક્યારેય મારા લગ્ન કરશે નહીં. પરંતુ હવે તે બધા સપના સાચા થશે, તેથી હું ખૂબ ખુશ હતી. બધી તૈયારીઓ ખુશીથી ચાલી રહી હતી, પરંતુ એક વાત ખૂબ જ વિચિત્ર હતી કે મેં હજુ સુધી મારા ભાવિ પતિને જોયા ન હતા. જ્યારે મેં આ વિશે મારી સોતેલી માતા સાથે વાત કરી ત્યારે તેને કહ્યું, સોનાલી, લગ્ન પહેલાં તમે તમારા પતિને જોઈ શકતા નથી. પછી મેં વધુ પ્રશ્નો જવાબ કર્યા નહીં અને શાંતિથી મારા કામમાં લાગી ગઈ. પછી ધીરે ધીરે સમય પસાર થયો અને લગ્નનો દિવસ પણ આવ્યો. અમે બંને એકસાથે ફૂલોથી સજાવેલા સ્ટેજ પર બેઠા હતા. મને તેમની તરફ જોવાનું મન થતું હતું, પરંતુ નવી દુલ્હનમાં એવી હિંમત ક્યાં છે કે તે તેના પતિને નજર ઉઠાવી જુએ. લગ્નની બધી વિધિઓ સમાપ્ત થઈ અને હું મારા સાસરે આવી. હું મારા નવા ઓરડામાં નવી દુલ્હનના કપડાં પહેરીને બેઠી હતી. થોડા સમય પછી મારા ઓરડાના દરવાજા પર ટકોરા પડ્યા. જ્યારે મેં મારા પતિ તરફ જોયું ત્યારે મારા પતિ એક ગ્લાસ દૂધ લઈને મારા રૂમમાં લાવ્યા હતા. આજે મેં તેને પ્રથમ વખત જોયા. તે ખરેખર ખૂબ સુંદર હતા. શેરવાનીમાં તેનું ચુસ્ત શરીર મને તેની તરફ ખેંચી રહ્યું હતું. તે અંદર આવ્યા અને મને એક ગ્લાસ દૂધ પકડાવ્યો અને વાત કરવાનું શરૂ કર્યું. તેના શબ્દોથી હું સમજી ગઈ કે તે હૃદયના પણ ખૂબ સારા વ્યક્તિ છે. તે મને બધી વસ્તુઓ ખૂબ જ આદરપૂર્વક કહેતા હતા. તેઓએ મને પોતાના વિશે કહેવાનું શરૂ કર્યું. તેને કહ્યું, હું મારી મા અને બહેન અને મારી બહેનના 16 વર્ષના પુત્ર અમન સાથે ઘરે રહું છું. અમન ફક્ત 2 વર્ષનો હતો જ્યારે તેના પિતાએ આ દુનિયા છોડી દીધી અને ત્યારથી તે મારી સાથે હતો અને તેથી જ હું તેને મારા પુત્રની જેમ માનું છું. હું તેને દરરોજ રાત્રે મારી છાતી પર રાખી સુવડાવતો હતો. તે હજી મારા માટે બાળક જેવો છે. તો પછી તમે હંમેશા તેની સંભાળ રાખો. મેં કહ્યું, ચિંતા ન કરો, હું પણ તેને મારા બાળકની જેમ પ્રેમ કરીશ. એ જ રીતે જ્યારે લગ્નની રાત સારી રીતે પસાર થઈ ત્યારે મને લાગ્યું કે જીવન પણ સારી રીતે પસાર થશે. હું સવારે જાગી ગઈ હતી તો હું થોડા સમય માટે અમન પાસે બેઠી અને તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. ત્યારે મારી સાસુએ કહ્યું, સોનાલી, અહીં બેસો નહીં, તમારા રૂમમાં જાઓ અને સંપૂર્ણ તૈયાર થઈ જાઓ. આજે તમારી મોં દેખાઈની રસમ છે. દરેક અને વિસ્તારના સંબંધીઓ તમને મળવા અને તમને શગુન આપવા આવશે. સાસુના શબ્દો સાંભળીને હું રૂમમાં જવાની જ હતી કે તેણે કહ્યું, સોનાલી, એક વાત કાન ખોલીને સાંભળ. તારા મોં દેખાઈમાં જે પણ પૈસા અથવા દાગીના મળે મને તે બધું આપી દે. અમે તારા લગ્ન ખૂબ જ ધામધૂમ સાથે કર્યા છે જ્યારે અમારી પાસે ખૂબ પૈસા પણ નહોતા. હવે તો તે બધા ખર્ચ ચૂકવવા તો પડશે ને. તેની આ વાત અજીબ હતી, પરંતુ હું માની ગઈ. મેં કહ્યું, ઠીક છે સાસુમાં, જેમ તમે કહો, હું પણ આવું જ કરીશ. મને થયું મારી સાસુ ખૂબ જ પરંપરાગત છે, પરંતુ ભાણ જ સારો છે. પહેલાં તો તે મારી સાથે ખૂબ જ હસી મજાક કરતો અને પછીથી તેને પણ વિચિત્ર વાતો શરૂ કરી દીધી. મને પૂછવાનું શરૂ કર્યું, ગઈ રાત્રે તમે અને મામા શું વાતો કરતા હતા? ત્યારે કોઈક રીતે મેં તેને ટાળવાનો પ્રયાસ કર્યો,
પણ વિચાર્યું તે ખૂબ જ વધારે પ્રશ્ન જવાબ કરે છે. તેથી સાંજે મેં આ બધી વાતો મારા પતિને કહી કે આટલો નાનો બાળક મને આવા પ્રશ્નો કેમ પૂછતો હતો અને આવું તેને કોણ શીખવે છે. પછી મારા પતિએ મને કહ્યું, સોનાલી, મેં તને કહ્યું હતું ને કે અમનને તમારા બાળકની જેમ માનું, પરંતુ તમે પહેલા જ દિવસે તેની ફરિયાદ લઈને બેઠા છો. મેં કહ્યું, હું ફરિયાદ નથી કરતી, પરંતુ બાળકોના મનમાં આવા પ્રશ્નો ન હોવા જોઈએ. તમારા પતિએ તેની તરફદારી કરતાં કહ્યું, આ ઉંમરે બાળકોને ઘણી ઉત્સુકતા થાય છે અને જો તે ઉત્સુકતાને કારણે તેને તમને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે તો શું થયું સોનાલી? મારો ભાણેજ ખૂબ નિર્દોષ છે. મેં તમને તેની સંભાળ રાખવા કહ્યું, તેની ભૂલો શોધવા માટે નહીં. તે તને ખૂબ પ્રેમ કરે છે. મામી મામી કહેતા થાકતો નથી ને તું તેના વિશે આવું વિચારે છે. મને આશ્ચર્ય થયું કે મારા પતિને અચાનક શું થયું, શા માટે તે તેના ભાણેજ વિશે આટલા ભાવનાશીલ બની રહ્યા હતા. પરંતુ મોડેથી પણ હું સમજી ગઈ કે જો મારા પતિને ખુશ રાખવા માંગુ છું તો ભાણેજને ખુશ રાખવો પડશે. તેથી મેં તે દિવસથી ક્યારેય એવું કશું કર્યું નહીં. અમારા લગ્નને 1 અઠવાડિયું થઈ ગયું હતું ને હજુ સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું. મારા પતિ ખૂબ જ ફિલ્મી વ્યક્તિ હતા ને આ કારણે તેને મારામાં ખૂબ રસ હતો અને તે મને ખૂબ પ્રેમ કરતા હતા. એક દિવસ મારી સાસુ મને અવાજ આપી રહી હતી. મારા પતિ મને જવા દેતા ન હતા. તેણે મને કહ્યું કે સોનાલી, મારી આંખોમાં જો અને વાતો કર. જેમ પિક્ચરમાં હીરો તેનું માથું હિરોઈનના ખોરામાં રાખે છે અને વાતો કરે છે, ત્યારે તું પણ આવું જ કર. મેં કહ્યું, તમારી મા મને બોલાવે છે. સવારના 10 વાગી ગયા અને હજુ ઘણું કામ કરવાનું છે, પરંતુ મારા પતિ મને જવા દેતા ન હતા. અને પછી એવું જ થયું. જ્યારે હું બહાર આવી તો મારી સાસુ કહેવા લાગી, જ્યારથી તું આવી છે મારા દીકરાને તારી આંગળીઓ પણ નચાવે છે. હવે તારા સિવાય તેને કોઈ દેખાતું નથી. મેં કહ્યું, માજી, એવું નથી. તે તમને પણ ખૂબ પ્રેમ કરે છે. અને આ વાત સાચી હતી, કારણ કે મારા પતિએ કહ્યું હતું કે હંમેશા મારી માની સંભાળ રાખજે અને તેની ખૂબ સેવા કરજે. તેથી જ હું ઘરના તમામ કામને સારી રીતે કરતી હતી. હું તેમને ક્યારેય પણ પલટીને જવાબ આપતી ન હતી. અને આમ 1 વર્ષ પસાર થયું અને હવે મારા પર દુઃખનો પર્વત તૂટી પડ્યો. પ્રથમ લગ્નની વર્ષગાંઠના થોડા દિવસો પછી મને સમાચાર મળ્યા કે મારા પતિનો ખૂબ જ ભયંકર અકસ્માત થયો છે અને તે હવે આ દુનિયામાં નથી. તે બાઇક પર ઓફિસ જતા હતા અને રસ્તામાં એક ટ્રકે તેને ટક્કર મારી દીધી હતી. આ સમાચાર સાંભળ્યા પછી મારો તો જાણે જીવ નીકળી ગયો હતો. અમે બધા પ્રાર્થના કરી રહ્યા હતા કે આ સમાચાર ખોટા હોય, પરંતુ સત્ય એ હતું કે મારા પતિએ આ દુનિયાને વિદાય આપી દીધી હતી. હું, મારી સાસુ, મારી નણંદ અને મારો ભાણેજ અમે બધા ચીસો પાડી રહ્યા હતા અને રડતા હતા. પતિના મૃત્યુનો આંચકો હજી લાગ્યો જ હતો કે સાસુ કહેવા લાગી, તું મારા દીકરાને ખાઈ ગઈ છે. એમ કહીને તેને મને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. તે કહેવા લાગી કે તારા પગલાઓ અમારા માટે મનુષ્ય છે. તું મારા દીકરાને ખાઈ ગઈ. તારા કારણે આ બધું બરબાદ થઈ ગયું હતું. મારો પુત્ર આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. આ બધા ટોણા સાંભળીને 4 મહિના પસાર થયા, પરંતુ તે પછી આ વિચારતા સમય પૂરો થયો કે હવે હું મારા પ્રિયજનો પાસે જઈશ. આમ પણ હવે મારા જીવનમાં શું ખુશ રહેવાનું બાકી છે? હવે મારા પિતાને સોતેલી માતા જ બાકી હતા. જ્યારે મારી સોતેલી મા અને મારા પિતા મને પાછા લઈ જવા આવ્યા ત્યારે મારી સાસુએ એવી વાત કહી કે અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. મને સાસુએ કહ્યું કે હું તેને તેના માયકે પાછી મોકલી શકતી નથી, કારણ કે તે મારા પુત્રની વિધવા છે. મારા પિતાએ કહ્યું, બહેન, હવે તમારો પુત્ર આ દુનિયામાં નથી તો અહીં તેનું શું કામ છે? પરંતુ મારા સાસુએ કહ્યું કે આને કારણે મારો પુત્ર મૃત્યુ પામ્યો છે. હવે જો તે અહીંથી ચાલી જાય છે તો પછી અમારા ઘરમાં કમાવા માટે કોઈ નહીં રહે. મારી એક પુત્રી છે જે વિધવા છે. તેનો એક પુત્ર છે જે હજુ શાળામાં અભ્યાસ કરે છે. પછી અમે બધા ભૂખે મરી જશું. અમારા પુત્રની જગ્યાએ કમાશે અને અમારું ઘર ચલાવશે. મારા પિતા અને માએ કહ્યું, બહેન, આ ખૂબ જ ખરાબ વાત છે. તમે તમારા દીકરાની મૃત્યુનો આરોપ મારી પુત્રી પર કેમ લગાવી રહ્યા છો? આમ મારા પિતા અને સાસુ વચ્ચે ઘણા ઝઘડા થયા અને તે સ્પષ્ટ હતું કે હું પાછી જવા જ માંગુ છું. હવે મારા પતિ વિના મને અહીં ગૂંગળામણ થતી હતી, પરંતુ મારી સાસુ મને મોકલવા તૈયાર ન હતી. તેણે તેના કેટલાક સંબંધીઓને પણ બોલાવ્યા, જેઓ ખરાબ રીતે લડવા માટે તૈયાર હતા અને વિચિત્ર વાતો કરી રહ્યા હતા. પછી પરિણામે આવ્યું કે હું મારા સાસુના ઘરમાં રહીશ અને મારા લગ્ન ફરીથી કરીશ. પરંતુ આ ઘરમાં પુરુષ એક જ હતો જે સંબંધમાં મારો ભાણેજ હતો. તેની સાથે મારા લગ્નની વાતો થવા માંડી, જેથી મારે જીવનભર વિધવા જીવન જીવવું ન પડે. મારા પિતાએ કહ્યું, પરંતુ બહેન, તે ખૂબ નાનો છે. તો મારી સાસુ બોલી, આ છોકરી ક્યાં 50 વર્ષની થઈ ગઈ છે. જો તે અમન સાથે લગ્ન કરે તો તે ફરીથી સુહાગનનું જીવન જીવશે.
મારી સાસુએ મીઠી વાતો કરી મારા પિતાને મનાવી લીધા અને મારી સોતેલી માએ પણ મારા સાસુને સાથ આપતા કહ્યું હતું કે બહેન, આ ખૂબ સારી વાત છે. આમ પણ જો અમે સોનાલીને ઘરે લઈ જઈએ તો પણ વિધવા સ્ત્રી માટે સંબંધ મેળવવાનું ખૂબ મુશ્કેલ હોય છે, તેથી તેને અહીં છોડી દો. અમારી પુત્રી ફરીથી ખુશ થઈ જશે અને આ કરતાં અમારે બીજું શું જોઈએ છે. મારી સોતેલી માતાએ પણ મારા પિતાને વિચિત્ર રીતે વાત કરીને મનાવી લીધા અને તે મને અહીં છોડી પાછા ચાલ્યા ગયા. થોડા દિવસો પછી મારા ભાણેજ સાથે લગ્ન થયા, જેને મારા પતિ તેમનો પુત્ર બોલાવતા હતા અને જેમને હું મારો બાળક પણ સમજતી હતી. આટલી તો હું મારા પતિના મૃત્યુ પર પણ રડી ન હતી જેટલી હું આજે રડતી હતી. મારે આ લગ્ન કરવા ન હતા. હું રડતી હતી, પરંતુ કોઈએ મારી વાત સાંભળી નહીં અને મારા અમન સાથે લગ્ન થયા. હું પણ જીદ પકડીને બેઠી કે અમનના રૂમમાં નહીં જાઉં, પણ મારી સાસુ અને મારી નણંદ મારી પાછળ પડી ગઈ. મારા સાસુએ કહ્યું, આજે તારા લગ્નની પહેલી રાત છે, તારે તેની પાસે જવું પડશે. પણ હું પણ જિદ્દી હતી, તેથી તેના રૂમમાં ન ગઈ. બીજા દિવસે મારી આ ક્રિયાથી ગુસ્સે થઈ મારી સાસુએ કહેવાનું શરૂ કર્યું કે હવે તારે નોકરી કરવી પડશે. તેમણે ટ્યુશન માટે વિસ્તારના ઘણા બધા બાળકોને ભેગા કર્યા. હવે હું દરરોજ 50થી 60 બાળકોને ટ્યુશન શીખવતી હતી, જેના કારણે મારું મગજ ખૂબ ખરાબ થતું હતું અને હું ખૂબ થાકી જતી હતી. એક અઠવાડિયું આમ પસાર થયું અને હું હજી અમનના રૂમમાં ગઈ ન હતી, ના હું તેના રૂમમાં જવા માંગતી હતી, કારણ કે મેં હંમેશા તેને મારા બાળકની નજરથી જોયો હતો. પરંતુ મને આશ્ચર્ય થયું જ્યારે એક દિવસ તેણે કહેવાનું શરૂ કર્યું કે મારી પત્નીને મારા રૂમમાં મોકલો. પરંતુ હું હજી પણ સમજતી હતી કે તે હજી 18 વર્ષનો છે. નાના બાળક સાથે લગ્ન કરીને મારું જીવન બરબાદ થઈ ગયું હતું. હવે મારા જીવનમાં કંઈ ન હતું, તેથી મેં એક દિવસ વિચાર્યું કે હું આ ઘરેથી ભાગીશ, પણ આ એટલું મુશ્કેલ ન હતું. તેથી મેં વિચાર્યું કે મારે શું કરવાનું છે. પરંતુ આ યોજના વિશે મારા ભાણેજને ખબર પડી ગઈ. તેણે મને સાથ આપતા કહ્યું, ચિંતા કરશો નહીં, હું તમને આ ઘરેથી ભાગવામાં મદદ કરીશ. તમે કહો તેમ હું કરીશ, તમને કોઈ સમસ્યા નહીં થાય. તેની આવી વાતો સાંભળીને હું ઊભી રડવા લાગી. હું ઘરેથી ભાગવા માંગતી હતી, પણ ભાગી અને જતી પણ ક્યાં. છેવટે મારા જીવનમાં હવે કોઈ એવું નહોતું જેની પાસે હું જઈ શકું. જો પાપા પાસે જાત તો તેને સમાજમાં કોઈ માન ન રહેત, અને જ્યારે કોઈ માનવીની ઇજ્જત જાય છે ત્યારે તેના જીવનનો કોઈ અર્થ નથી રહેતો. તેથી હું મારા પિતાના નામને બદનામ કરવા માંગતી ન હતી અને એવું વિચારીને હું રડવા લાગી હતી. મારા પતિ સાથે પાછી આવી. બીજી સવારથી મારી નણંદે હંગામો શરૂ કરી દીધો અને કહ્યું કે આજે તમારે મારા પુત્રના રૂમમાં જવું પડશે. તમે બંને પતિ પત્ની છો, જો તમે બંને સાથે રહેશો નહીં તો તમે અલગ રહેશો. તે બંને જબરદસ્તી મને દુલ્હન બનાવી મને અમનના રૂમમાં મોકલી. હું ગઈ અને અમનના રૂમમાં બેઠી. તે તેના રૂમમાં ન હતો. શરૂઆતમાં મેં વિચાર્યું કે હું આ રૂમમાંથી ભાગી જાઉં છું, પરંતુ તે પછી મારા મગજમાં આવ્યું કે તે એક નાનો બાળક છે, તેને ડરાવીને સુવડાવી દઈશ. આમાં ડરવાની શું જરૂર છે? મારી સાસુ પણ ખુશ અને હું પણ ખુશ. કોઈને ખબર પણ પડશે નહીં કે રૂમની અંદર શું થઈ રહ્યું છે. મને આશ્ચર્ય થયું કે મને આ વિચાર પહેલાં કેમ ન આવ્યો. હું આ બધું વિચારી રહી હતી તે પછી અમન ઓરડામાં આવ્યો અને કહ્યું કે આજે તમે ખૂબ સુંદર લાગો છો. મેં કહ્યું આભાર, પણ અમન અને હવે તમે સૂઈ જાઓ. હું પણ ખૂબ થાકી ગઈ છું, તેથી હું પણ સૂઈ જાઉં છું. અને આ કહ્યા પછી મેં મારો મેકઅપ અને ઝવેરાત દૂર કરવાનું શરૂ કર્યું. તેણે ફરીથી કહ્યું, તમે ખરેખર ખૂબ જ સુંદર લાગો છો. મેં ગુસ્સાથી કહ્યું, હું જેવી દેખાઉં છું તેવી દેખાઉં છું, પણ આથી તારે કોઈ મતલબ હોવો જોઈએ નહીં. હવે શાંતિથી સૂઈ જા. પણ તે મારી આંખો તરફ એમ જોતો હતો કે આજ સુધી કોઈએ મને તે આંખોથી જોઈ ન હતી. મેં કહ્યું, તમે મારો ચહેરો કેમ જોઈ રહ્યા છો? અહીં આવો અને શાંતિથી સૂઈ જાઓ. હું તેની સામે મારો ડર દેખાડવાનો પ્રયાસ કરી રહી હતી, જેથી તે મારાથી ડરે. પણ હું બીજું કંઈ કહું તે પહેલાં તેને મારા હાથ પકડી અને મોં પર થપ્પડ મારી. આ બધું એટલું જલ્દી થયું કે મને આશ્ચર્ય થયું. તે કહેવા લાગ્યો, શું તને એટલી તમીઝ નથી કે પતિ સાથે કેમ વાત કરવી? મૂર્ખ, તું આટલા લાંબા સમયથી મારા પર બૂમ પાડી રહી છો, અને જો હું સાંભળી રહ્યો છું તો તું મારા માથા પર ચડી રહી છો. મેં પણ ગુસ્સે થઈ કહ્યું, હજુ તો પૂરો જન્મ્યો પણ નથી અને પતિ બનવા માટે મરી રહ્યો છે. પેલા મોટો થા ને તું તારી ગેરસમજ દૂર કર કે તું મારો પતિ છો. તારી ઉંમર શું છે? તો તેને કહ્યું, તું મારી ઉંમર પર ના જા. તું જાણે છે કે તને મેળવવા માટે મેં શું કર્યું છે? મારે મારા પિતા સમાન મામાની હત્યા કરવી પડી, કારણ કે હું તને પહેલા જ દિવસથી પસંદ કરતો હતો. આ વાત સાંભળીને મારો આત્મા ધ્રુજી ગયો. મેં ધ્રુજતા કહ્યું, તે તેનો અકસ્માત કરાવ્યો હતો? તેને કહ્યું, હા,
મેં તે ટ્રકવાળાને પૈસા ખવડાવી હતા કે જેથી તે મામાને મારી શકે અને દરેકને સમજાયું હતું કે તેને માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ રીતે કોઈને પણ મારા પર શંકા ન થઈ જાય તેનું આવું વાહિયાત વર્તન જોઈ મને આશ્ચર્ય થયું. જેને હું નાનું બાળક સમજી રહી હતી તેને જ તેના મામાનો જીવ લીધો, પરંતુ તે નિર્દોષ બાળક ન હતો. તે એક શેતાન હતો જેણે તેના પિતા જેવા તેના મામાને મારી નાખ્યા. હું કંઈ પણ સમજી શકી નહીં કે હવે મારે શું કરવું જોઈએ. હું ત્યાંથી ભાગવા માંગતી હતી, ચીસો પાડવા માંગતી હતી, પરંતુ તેણે મને તેની તરફ ખેંચી લીધી અને આખી રાત મારી સાથે ખોટું કર્યું. બીજા દિવસે સવારે મેં બૂમ પાડી અને દરેકને કહ્યું કે મારા પતિની મોત થઈ નથી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે અને તેમને મારવાવાળું બીજું કોઈ નહીં પણ તેમનો સગો ભાણેજ છે. પરંતુ કોઈએ મારા પર વિશ્વાસ કર્યો નહીં. બધાએ કહ્યું કે તે તેના જીવન કરતાં તેના મામાને વધુ પ્રેમ કરતો હતો. તે તેમની સાથે ક્યારેય કંઈ પણ ખોટું કરશે નહીં. તમે જૂઠું બોલી રહ્યા છો, કારણ કે તમે તેની સાથે લગ્ન કરવા માંગતા ન હતા. કોઈએ મારા મુદ્દા પર વિશ્વાસ કર્યો નહીં, પરંતુ બધું સત્ય જાણ્યા પછી હવે હું આ મકાનમાં 1 મિનિટ પણ રોકાવા માંગતી ન હતી. હવે મારી પાસે એક રસ્તો હતો કે હું આત્મહત્યા કરી લઉં, પરંતુ કોઈએ મને મરવા પણ ન દીધી. થોડા દિવસો પછી મેં મારા જીવન સાથે સમાધાન કર્યું અને હું હજી પણ તે જ રીતે જીવી રહી છું. આજે મારો એક પુત્ર પણ છે, પરંતુ મેં વિચાર્યું કે જે રીતે મારું જીવન બરબાદ થઈ ગયું છે, હું મારા દીકરાનું જીવન બરબાદ કરીશ નહીં. કેટલાક પૈસા જમા કર્યા પછી ઘરેથી ચાલી જઈશ અને એકલી હું મારા પુત્ર સાથે જીવન જીવીશ. તો કોમેન્ટ કરી તમે ચોક્કસ જણાવજો કે તમને આ વાર્તા કેવી લાગી. લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ધન્યવાદ.